સંપૂર્ણપણે કલ્પનાશીલ ફિલ્મ છે। ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે। આ ફિલ્મમાં કોઈ વ્યક્તિ વિશેષ કે રાજકીય પક્ષનું સમર્થન કે વિરોધ કરવામાં આવ્યો નથી। કોઈ પણ ઘટના જીવંત કે મૃત વ્યક્તિ સાથેની સમાનતા એ માત્ર સંયોગ હોઈ શકે। જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં। એટલા માટે તમારે કોઈ પણ જગ્યા સર્ચ કરીને જોવાની જરૂર નથી। જો તમારે મૂવીને જોવી જોઈએ તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો, પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી। પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો। બાકી કોઈ લાઈવ મૂવી તમને કે હવે તમને બતાવો તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય। વાત કરીએ કે વિક્રમ ઠાકોર, અત્યારે વિક્રમ ઠાકોર સૌથી મોટી ચર્ચા થાય હવે તમને ખબર જ છે કે ભાઈની બેનની લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે। એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી। તેણે એવી 80 થી 90 પ્રસ્તુત કરે છે ગુજરાતી મૂવી ભાઈની બેનની લાડકી। ચાલો તો શરૂ કરી દઈએ। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો આજે વિક્રમ ઠાકોરની ભાઈની બેનની લાડકી મૂવી જે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઈ ગઈ છે, જેની તમને બધાને ખબર હશે। પરંતુ મને ખબર છે કે તમે હાલ ભાઈની બેનની લાડકી મૂવી જોવા આવ્યા છો, પરંતુ તમને લાગતું હશે કે આ ભાઈ શું બોલી રહ્યું છે, ક્યાંથી આવી ગયો। મારે તો ફૂલ મૂવી જોઈ હતી, તો મિત્રો ટેન્શન કરવાની જરૂર નથી, તમને ફૂલ મૂવી જોવા મળશે। તો કેવી રીતે જોવા મળશે તો થોડો આપણો વિડીયો જોઈ લેજો, અને ફૂલ મૂવી જોઈ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાત કરી કે આ મૂવી એક વિક્રમ ઠાકોરની આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સારી મૂવી થવાની છે, કારણ કે મિત્રો આ મૂવી અત્યારે આખા ગુજરાતની અંદર અત્યારે ભરમાર મચાવી છે, અને આ મૂવી અત્યારે ખૂબ જ બ્લોકબસ્ટર મૂવી થવાની છે અને સુપર ડુપર હિટ થવાની છે મૂવીની અંદર આપણા વિક્રમ ઠાકોર ભાઈ એટલે કે હીરોનો કિરદાર નિભાવ્યો છે, તેની અંદર વિલન પણ હોય છે। તો આપણે વાત કરીએ આ કે મૂવી કેવી રીતે સ્ટાઇલ છે, તો મિત્રો ભાઈની બેનની લાડકી એટલે કે મૂવી તમને ખબર પડી ગઈ છે કે એની અંદર ભાઈ અને બહેનની ખૂબ જ સારી રીતે અંદર રજૂ કરવામાં આવ્યું છે, કારણ કે મિત્રો ભાઈ અને બહેનનો પ્રેમ જે હોય છે તેના વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે આ મૂવી વિશે। અને આ મૂવીની અંદર ખાસ ભાઈ અને બહેન ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે। તો મિત્રો એની અંદર વિક્રમભાઈના જે બહેન હોય છે તેમની સાથે એક છેડતી કરવામાં આવે છે, અને ત્યારે વિક્રમભાઈ હોય છે ત્યારે એ છેડતી કરનાર ગુંડાને ખૂબ જ સારી રીતે મારતા હોય છે। તેની અંદર આપણે વાત કરીએ કે સૌથી પહેલા વિક્રમ ઠાકોરની એન્ટ્રી થતી હોય છે, અને મૂવીની અંદર તમને ખબર જ હશે કે જો લવ સ્ટોરી અંદર ગોઠવામાં ન આવે તો મૂવી એકદમ ખરાબ લાગતી હોય છે। તો તેવી જ રીતે આ મૂવીની અંદર પણ ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ એવું કરવામાં આવ્યું છે। તો વિક્રમ ઠાકોરની આ મૂવી ત્યારે સુપર ડુપર હિટ ચાલવાની છે, કારણ કે મિત્રો આ મૂવી એટલી ખતરનાક અને સુપર બનાવી છે। આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે આપણે આવી મૂવીને ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ, અને આ મૂવી અત્યારે સુપર ડુપર હિટ જવાની છે। આ મૂવીની કલેક્શનની વાત કરીએ તો આ મૂવી ફક્ત ને ફક્ત 2 કે 3 દિવસની અંદર જ આ મૂવી 1 કરોડથી વધારે ની અર્નિંગ કરી લીધી છે, એટલે કે પ્રોફિટ બનાવી લીધું છે। અને આ મૂવીની વાત કરીએ કે કેટલા ખર્ચે,
તો ફક્ત ને ફક્ત 12 થી 13 કરોડના ખર્ચે આ મૂવી તૈયાર થઈ ગયેલી છે. મિત્રો તમને ખબર જ હશે કે મૂવી બનાવવાની અંદર ખૂબ જ ખર્ચો થતો હોય છે. મૂવી એક ને બે વર્ષે મૂવી બનતી હોય છે. તો આ મૂવીની અંદર 13 થી 14 કરોડનો ખર્ચો આવ્યો છે. મૂવીને બનાવવા માટે ઘણો બધો ખર્ચો આવ્યો છે. તેમની ટીમ વર્ક હોય છે. તો વાત કરીએ કે આ મૂવીના કેટલા વિક્રમ ઠાકોરે ચાર્જ કર્યા છે. તો હજી સુધી કોઈ એવો પ્રકારનો ન્યૂઝ બહાર પડી નથી કે કેટલો ચાર્જ કર્યો છે. તેવું હજી સુધી બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર આવા નવા વિડીયો આવતા રહેશે. તો હવે વાત કરીએ કે આ મૂવી આપણે કેવી રીતે જોવી અને આ મૂવી ક્યારે આપણને જોવા મળશે. તો મિત્રો તમારે યુટ્યુબની અંદર ક્યાંય સર્ચ કરવાની જરૂર નથી. કારણ કે મિત્રો અત્યારે તમને યુટ્યુબની અંદર ફેક વિડીયો જોવા મળશે અને ત્યારે કોઈ પણ પ્રકારની આ મૂવી રિલીઝ થઈ નથી. રિલીઝ તો થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી ઓટીટી ઉપર જાહેર કરવામાં આવી નથી. જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જ હોય તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો. પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર અને અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ હશે કે ભાઈની બેન લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે. જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ તો સાઉથ અને બોલિવૂડના એક્ટર 40 50 કરોડ રૂપિયા લે છે. પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી. જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે, તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે. અને આ મૂવી અત્યારે ફ્લોપ થવાય ન જોઈએ. કારણ કે મિત્રો આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોર જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે. તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે. ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું. ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે. કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે. અને તેમની બંનેની મૂવી જે પણ આવે છે તે ખૂબ જ સારી આવે છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે ભાઈની બેન લાડકી જે મૂવી રિલીઝ થઈ છે ત્યારે મમતા સોનીની પ્રતિકાર એક મૂવી પણ રિલીઝ થઈ ગઈ છે. તે પણ સારી ચાલે છે. પરંતુ આપણે મૂવી વિશે અત્યારે કઈ વધારે ચર્ચા નહીં કરીએ. પરંતુ અત્યારે ઘણા લોકો ફેન્સ લોકો એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર જોડે ખૂબ જ સારું કામ કરેલા એવા કિરદાર નિભાવેલા ત્યારે લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે તેમને આવવું જોઈએ, શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરંતુ તેમ છતાં જે મમતા સોની છે તેમણે કોઈ પણ જગ્યાએ નથી તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ નથી આપી. તો મિત્રો આ ખરેખર દુઃખદ કહેવાય. કારણ કે મિત્રો તેમને એવું ન કરવું જોઈએ. જો તેમની વચ્ચે કોઈ નિજી ઝઘડો હોય તો તેમને એ બધું ભૂલી અને એમની માતૃશ્રીને તો શ્રદ્ધાંજલિ આપવી જ પડે. જો વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયેલો હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયેલો હોય મૂવી બાબતે હોય કે ગમે બાબતે હોય, પરંતુ આપણે એના વચ્ચે કશું કહેતા નથી. પરંતુ જો એમને આવું ન કરવું જોઈએ. અને આ મારું તો એવું મંતવ્ય છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તમારો આ વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ મૂવીની વાત કરી લે તો આ મૂવી આપણને હવે ક્યાં જોવા મળશે? તો મિત્રો આ મૂવીની અંદર વિક્રમ ઠાકોરે ખૂબ જ સારો કિરદાર નિભાવેલો છે. આ મૂવીની અંદર જ્યારે એક ભાઈની બેન લાડકી નામ આપવામાં આવ્યું છે તો વિક્રમ ઠાકોરની જે બહેન હોય છે તેમના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ અંદર મૂવીની અંદર એક સ્ટન્ટિંગ એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય. કારણ કે મિત્રો અંદર એક નાગ દેવતા હોય છે તેમને વિક્રમ ઠાકોર ખૂબ જ પૂજતા હોય છે. ત્યારે જ્યારે તેમને એક છોકરી હોય છે તેમના જોડે વિક્રમ ઠાકોરને પ્રેમ થઈ જતો હોય છે. ત્યારે વિક્રમભાઈ એ પ્રેમને નિભાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક તેમની બહેન વિક્રમભાઈની બહેન હોય છે તે ભાઈની બેન લાડકી હોય છે. પરંતુ જ્યારે તેને સાસરીએ વિદાય કરવાની હોય છે ત્યારે વિક્રમભાઈ ખૂબ જ રોતા હોય છે. ને મૂવી એટલી સુપર ડુપર હિટ છે. તમે એકવાર થિયેટરની અંદર જઈને જોજો. કારણ કે મિત્રો જે મૂવી આપણને મોબાઈલમાં જોવા મળે છે તે કરતા જો સારી જોવા મળતી હોય તો આપણા
થિયેટરની અંદર જોવાનો આખો મૂવીનો મજા અલગ હોય છે ને આપણે તમને ખબર કહી દઉં કે વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીનું પ્રમોશન કરવા માટે 3 થી 4 થિયેટરની અંદર ખુદ ગયા છે અને આ મૂવીને રિલીઝ કરાવી છે. ત્યારે મિત્રો આ મૂવી જ્યારે રિલીઝ થઈ છે ત્યારે જ્યારે રિલીઝ થવાના હતા તેના 2 દિવસ પહેલા લક્ષ્મીબાઈ એટલે કે વિક્રમ ઠાકોરની માતૃશ્રીનું અવસાન થયું હતું. ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ દુઃખી લાગતા હતા. કારણ કે મિત્રો આપણને જે મમતા એટલે કે આપણને જેણે જન્મ આપ્યો હોય તે જ્યારે આવી રીતે અવસાન પામે ત્યારે તેનું દુઃખ તો સૌને હોતું જ હોય છે. જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જ હોય તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો. પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ છે કે ભાઈની બેન લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ તો સાઉથ અને બોલિવૂડના એક્ટર 40-50 કરોડ રૂપિયા લે છે. પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી. જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે અને આ મૂવી અત્યારે ફ્લોપ થવાય ન જોઈએ. કારણ કે મિત્રો આપણા ગુજરાતનું એક ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોરે જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે. તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે. ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે. કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે. મિત્રો બોલિવૂડ હોય કે પછી સાઉથ હોય કે પછી બીજી કોઈ ઇન્ડસ્ટ્રી હોય તમિલ તેલુગુ મલયાલમ ભોજપુરી મિત્રો અત્યારે ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ છે ત્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ જ પાછળ છે. તો મિત્રો આપણે આવી રીતે સપોર્ટ કરવો જોઈએ. તેમ છતાં લોકો સપોર્ટ નથી કરતા પરંતુ શું કરી રહ્યા છે એની સામે લોકો થિયેટરની મૂવી અપલોડ કરી નાખતી હોય છે. જેના કારણે મિત્રો લોકો એને આપણા પ્રોડ્યુસર વિક્રમ ઠાકોર અને એમને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. તો મિત્રો આપણે જેને ચાહતા હોય તેનો આવડો મોટું નુકસાન આપણે ક્યારે ન જોઈ શકીએ. તો મિત્રો આપણે આવું ન કરવું જોઈએ અને મિત્રો તેમને સપોર્ટ કરવો જોઈએ. અને આ મૂવી અંદર વાત કરીએ તો કે મૂવીની અંદર ભાઈની બેની લાડકી નામ એ માટે આપવામાં આવે છે કે મિત્રો જે વિક્રમ ઠાકોરની બેની એક જ બેન હોય છે અને એ બેન સાથે વિક્રમભાઈ એટલો પ્રેમ કરતા હોય છે કે જેની આપણે વાત ના કરી શકીએ. કારણ કે મિત્રો અદ્ભુત પ્રેમ હોય છે બેનોનું. આ મૂવી એટલી સુપર ડુપર હિટ અને એટલી સુંદર મૂવી છે જેને જોઈને ખરેખર તમે આનંદિત થઈ જશો. અને મિત્રો વિડીયોની એન્ડની અંદર હું 2-3 પાર્ટ રાખવાનો છું જે આપણા મૂવીના છે. અને મિત્રો તમને એ જોઈને વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની યાદ આવી જશે. કારણ કે મિત્રો તમને ખબર છે કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવી મૂવી છે જે સુપર ડુપર હિટ ગઈ છે. ધન કમાવા માટે નહીં, ધન કમાવા માટે પૈસા કમાવું છું. હું ખેતરની અંદર મજૂરી ધન કમાવા માટે નહીં, ધન કમાવા માટે કરું છું. તો મિત્રો ખેડૂત એક રક્ષકની આ ડાયલોગ અત્યારે ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે ભાઈની બેની લાડકીની અંદર પણ એક સરસ મજાનો ડાયલોગ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ભાઈની બેની ઓ ભાઈની બેની લાડકવાઈ લક્ષ એવી રીતે અત્યારે એક મસ્ત મજાનો હવે મિત્રો વાત કરી લઈએ કે આ મૂવી અત્યારે સુપર ડુપર હિટ જવાની છે. કારણ કે મિત્રો આ મૂવી અત્યારે ખૂબ જ સુંદર ચાલી રહી છે. ત્યારે મિત્રો મૂવીની બીજી વાત કરી લઈએ કે મૂવી અત્યારે વિક્રમ ઠાકોરની આ મૂવી ખૂબ જ ચાલવાની છે. કારણ કે મિત્રો અત્યારે ઘણા વર્ષો અને કેટલા દિવસ પછી આપણે વિક્રમ ઠાકોરની નવી મૂવી આવી રહી છે. કારણ કે મિત્રો ખેડૂત એક રક્ષક લગભગ બે વર્ષ જેવું થઈ ગયું છે મૂવી રિલીઝ છે અને ત્યારે 2 વર્ષ પછી વિક્રમ ઠાકોરની નવી મૂવી આવી છે જે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. કારણ કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જ્યારે મિત્રો વિક્રમ ઠાકોરના માતૃશ્રીનું અવસાન થયું હતું ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમને ઘરની અંદર મોટો ડાયરો રાખવામાં આવ્યો હતો જેની અંદર ઘણા બધા કલાકારો આવ્યા હતા. જિગ્નેશ કવિરાજ પણ આવ્યા હતા અને તેમની માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ ત્યારે મમતા સોની ન આવ્યા હતા તેમનું બધા લોકોને દુઃખ છે.
કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની અને વિક્રમ ઠાકોરે બંને સાથે કામ કરેલું છે અને બંને ખૂબ જ કેટલાય મૂવી બનાવી અને સુપર ડુપર હિટ ચલાવ્યા છે. તો મિત્રો આ મૂવી ખરેખર તેમને મમતા સોનીને આવવું જોઈએ, ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે શા માટે મમતા સોની નથી આવી રહ્યા. મિત્રો તમારો આના વિશે શું કહેવું કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. બાકી વિડીયોની અંદર આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો જો તમે સબસ્ક્રાઇબ કરશો તો આવી નવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. વિડીયો પસંદ હોય તો લાઈક કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારો વિડીયો વિશે મંતવ્ય શું છે તે પણ જણાવી દેજો. બાકી વિડીયોની અંદર આગળ વધીએ તો અત્યારે જણાવી દઈએ કે વિક્રમ ઠાકોરની બાયની બેની લાડકી મૂવી અત્યારે ખૂબ જ સુપર ડુપર ચાલવાની છે. મિત્રો તમને ખબર ન હોય તો જણાવી દઉં કે તમારે અત્યારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો તમે ગમે એટલી સર્ચ કરશો તેમ છતાં તમને આ કોઈ પણ જગ્યાએ મૂવી યુટ્યુબ ની અંદર, વોટ્સઅપ અંદર, ટેલિગ્રામ ની અંદર કોઈ પણ જગ્યાએ મળશે નહીં. મારાની અંદર ઘણા બધા મેસેજ આવે છે કે ભાઈ આ મૂવી કેવી રીતે ગોતવી, ક્યાંથી જોવી, કેવી રીતે જોવી. તો મિત્રો તમારે કોઈ પણ જગ્યાએથી તમને જોવા નહીં મળે, કારણ કે મિત્રો અત્યારે ઓટીટી ઉપર જાહેર થઈ નથી રહી. ઘણા બધા લોકો ફેક વિડીયો બનાવીને વ્યૂ છાપી રહ્યા છે મિત્રો, કારણ કે મિત્રો તેમ કહી રહ્યા છે કે આવી રીતે જોવો, આવી રીતે જોવો, આમ જોવો તેમ જોવો. તો મિત્રો એ બધું ફેક છે અને તમારે એના ઉપર વિશ્વાસ કરવાનો નથી, કારણ કે મિત્રો આવા ઘણા બધા ફેક વિડીયો અત્યારે બની ગયા છે અને મિત્રો સાવધાન આપણે રહેવું જરૂરી છે. અત્યારે ઘણા બધા લોકો ફેક વિડીયો બનાવીને પોતાના વ્યૂ અને પૈસા ખાતર મૂવીને અપલોડ કરી રહ્યા છે, કારણ કે મિત્રો મૂવી જે જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જોઈએ તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો, પરંતુ તમે કોઈ પણ યુટ્યુબ ની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર, અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ છે કે ભાઈની બેની લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે, જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો, કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ તો સાઉથ અને બોલિવૂડના એક્ટર 40-40, 50-50 કરોડ રૂપિયા લે છે, પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી, જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે, તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે. અને આ મૂવી અત્યારે ફ્લોપ થવાય ન જોઈએ, કારણ કે મિત્રો આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોરે જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવે હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે. તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે, ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું, ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે, કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે, જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જોઈએ તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો, પરંતુ તમે કોઈ પણ યુટ્યુબ ની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર, અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ છે કે ભાઈની બેની લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે, જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો, કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ તો સાઉથ અને બોલિવૂડના એક્ટર 40-40, 50-50 કરોડ રૂપિયા લે છે, પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી, જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે, તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે. અને આ મૂવી અત્યારે ફ્લોપ થવાય ન જોઈએ, કારણ કે મિત્રો આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોરે જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવે હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે. તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી
કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે. ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે. કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે. અને તેમની બંનેની મૂવી જે પણ આવે છે તે ખૂબ જ સારી આવે છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે ભાઈની બહેન લાડકી જે મૂવી રિલીઝ થઈ છે ત્યારે મમતા સોનીની પ્રતિકાર એક મૂવી પણ રિલીઝ થઈ ગઈ છે. તે પણ સારી ચાલે છે. પરંતુ આપણે મૂવી વિશે અત્યારે કઈ વધારે ચર્ચા નહીં કરીએ. પરંતુ અત્યારે ઘણા લોકો ફેન્સ લોકો એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર જોડે ખૂબ જ સારું કામ કરેલા એવા કિરદાર નિભાવેલા ત્યારે લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે તેમને આવવું જોઈએ, શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરંતુ તેમ છતાં જે મમતા સોની છે તેમણે કોઈ પણ જગ્યાએ નથી તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ નથી આપી. તો મિત્રો આ ખરેખર દુઃખદ કહેવાય. કારણ કે મિત્રો તેમને એવું ન કરવું જોઈએ. જો તેમની વચ્ચે કોઈ નિજી ઝઘડો હોય તો તેમને એ બધું ભૂલી અને એમની માતૃશ્રીને તો શ્રદ્ધાંજલિ આપવી જ પડે. જો વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયેલો હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયેલો હોય મૂવી બાબતે હોય કે ગમે એ બાબતે હોય પરંતુ આપણે એના વચ્ચે કશું કહેતા નથી. પરંતુ જો એમને આવું ન કરવું જોઈએ અને આ મારું તો એવું મંતવ્ય છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તમારો આ વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ મૂવીની વાત કરી લે તો આ મૂવી આપણને હવે ક્યાં જોવા મળશે? તો મિત્રો આ મૂવીની અંદર વિક્રમ ઠાકોરે ખૂબ જ સારો કિરદાર નિભાવેલો છે. આ મૂવીની અંદર જ્યારે એક ભાઈની બેને લાડકી નામ આપવામાં આવ્યું છે તો વિક્રમ ઠાકોરની જે બહેન હોય છે તેમના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ અંદર મૂવીની અંદર એક સ્ટન્ટિંગ એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય. કારણ કે મિત્રો અંદર એક નાગ દેવતા હોય છે તેમને વિક્રમ ઠાકોર ખૂબ જ પૂજતા હોય છે. ત્યારે જ્યારે તેમને એક છોકરી હોય છે તેમના જોડે વિક્રમ ઠાકોરને પ્રેમ થઈ જતો હોય છે ત્યારે વિક્રમભાઈ એ પ્રેમને નિભાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક તેમની બહેન વિક્રમભાઈની બહેન હોય છે તે ભાઈની બેને લાડકી હોય છે. પરંતુ જ્યારે તેને સાસરી વિદાય કરવાની હોય છે ત્યારે વિક્રમભાઈ ખૂબ જ રોતા હોય છે. ને મૂવી એટલી સુપર ડુપર હિટ છે. તમે એકવાર થિયેટરની અંદર જઈને જોજો. કારણ કે મિત્રો જે મૂવી આપણને મોબાઈલમાં જોવા મળે છે તે કરતા જો સારી જોવા મળતી હોય તો આપણા થિયેટરની અંદર જોવાનો આખો મૂવીનો મજા અલગ હોય છે. ને આપણે તમને ખબર કહી દઉં કે વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીનું પ્રમોશન કરવા માટે 3 થી 4 થિયેટરની અંદર ખુદ ગયા છે અને આ મૂવીને રિલીઝ કરાવી છે. ત્યારે મિત્રો આ મૂવી જ્યારે રિલીઝ થઈ છે ત્યારે જ્યારે રિલીઝ થવાના હતા તેના 2 દિવસ પહેલા લક્ષ્મીબાઈ એટલે કે વિક્રમ ઠાકોરની માતૃશ્રીનું અવસાન થયું હતું. ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ દુઃખી લાગતા હતા. કારણ કે મિત્રો આપણને જે મમતા એટલે કે આપણને જ્યારે જન્મ આપ્યો હોય તે જ્યારે આવી રીતે અવસાન પામે ત્યારે તેનું દુઃખ તો સૌને હોતું જ હોય છે. જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જ હોય તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો. પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ છે કે ભાઈની બેને લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે. જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ સાઉથ અને બોલિવૂડના એક્ટર 40-50 કરોડ રૂપિયા લે છે. પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી. જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે. અને આ મૂવી અત્યારે ફ્લોપ થવાય ન જોઈએ. કારણ કે મિત્રો આપણા ગુજરાતનું એક ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોરે જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે. તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે. ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે. કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની
મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે અને તેમની બંનેની મૂવી જે પણ આવે છે તે ખૂબ જ સારી આવે છે. અત્યારે જોવા જઈએ તો ત્યારે ભાઈની બહેને લાડકી જે મૂવી રિલીઝ થઈ છે ત્યારે મમતા સોનીની પ્રતિકાર એક મૂવી પણ રિલીઝ ગઈ છે. તે પણ સારી ચાલે છે, પરંતુ આપણે મૂવી વિશે અત્યારે કઈ વધારે ચર્ચા નહીં કરીએ. પરંતુ અત્યારે ઘણા લોકો ફેન્સ લોકો એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર જોડે ખૂબ જ સારું કામ કરેલા, એવા કિરદાર નિભાવેલા. ત્યારે લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે તેમને આવવું જોઈએ, શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, પરંતુ તેમ છતાં જે મમતા સોની છે તેમણે કોઈ પણ જગ્યાએ નથી તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ નથી આપી. તો મિત્રો આ ખરેખર દુઃખદ કહેવાય, કારણ કે મિત્રો તેમની એવું ન કરવું જોઈએ. જો તેમની વચ્ચે કોઈ નિજી ઝઘડો હોય તો તેમને એ બધું ભૂલી અને એમની માતૃશ્રીને તો શ્રદ્ધાંજલિ આપવી જ પડે. જો વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયેલો હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયેલો હોય, મૂવી બાબતે હોય કે ગમે બાબતે હોય, પરંતુ આપણે એના વચ્ચે કશું કહેતા નથી. પરંતુ જો એમને આવું ન કરવું જોઈએ અને આ મારું તો એવું મંતવ્ય છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તમારો આ વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ મૂવીની વાત કરી લઈએ તો આ મૂવી આપણને હવે ક્યાં જોવા મળશે? તો મિત્રો આ મૂવીની અંદર વિક્રમ ઠાકોરે ખૂબ જ સારો કિરદાર નિભાવેલો છે. આ મૂવીની અંદર જ્યારે એક ભાઈની બેને લાડકી નામ આપવામાં આવ્યું છે તો વિક્રમ ઠાકોરની જે બહેન હોય છે તેમના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ અંદર મૂવીની અંદર એક સ્ટન્ટિંગ એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અંદર એક નાગ દેવતા હોય છે તેમને વિક્રમ ઠાકોર ખૂબ જ પૂજતા હોય છે. ત્યારે જ્યારે તેમને એક છોકરી હોય છે તેમના જોડે વિક્રમ ઠાકોરને પ્રેમ થઈ જતો હોય છે, ત્યારે વિક્રમભાઈ એ પ્રેમને નિભાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક તેમની બહેન વિક્રમભાઈની બહેન હોય છે, તે ભાઈની બેને લાડકી હોય છે, પરંતુ જ્યારે તેને સાસરી વિદાય કરવાની હોય છે ત્યારે વિક્રમભાઈ ખૂબ જ રોતા હોય છે. ને મૂવી એટલી સુપર ડુપર હિટ છે, તમે એકવાર થિયેટરની અંદર જઈને જોજો. કારણ કે મિત્રો જે મૂવી આપણને મોબાઈલમાં જોવા મળે છે તે કરતા જો સારી જોવા મળતી હોય તો આપણા થિયેટરની અંદર જોવાનો આખો મૂવીનો મજા અલગ હોય છે. ને આપણે તમને ખબર કહી દઉં કે વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીનું પ્રમોશન કરવા માટે 3 થી 4 થિયેટરની અંદર ખુદ ગયા છે અને આ મૂવીને રિલીઝ કરાવી છે. ત્યારે મિત્રો આ મૂવી જ્યારે રિલીઝ થઈ છે ત્યારે જ્યારે રિલીઝ થવાના હતા તેના 2 દિવસ પહેલા લક્ષ્મીબાઈ એટલે કે વિક્રમ ઠાકોરની માતૃશ્રીનું અવસાન થયું હતું. ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ દુઃખી લાગતા હતા, કારણ કે મિત્રો આપણને જે મમતા એટલે કે આપણને જ્યારે જન્મ આપ્યો હોય તે જ્યારે આવી રીતે અવસાન પામે ત્યારે તેનું દુઃખ તો સૌને હોતું જ હોય છે. તો મિત્રો એની અંદર વિક્રમભાઈના જે બહેન હોય છે તેમની સાથે એક છેડતી કરવામાં આવે છે, અને ત્યારે વિક્રમભાઈ હોય છે ત્યારે એ છેડતી કરનાર ગુંડાને ખૂબ જ સારી રીતે મારતા હોય છે. તેની અંદર આપણે વાત કરીએ કે સૌથી પહેલા વિક્રમ ઠાકોરની એન્ટ્રી થતી હોય છે. અને મૂવીની અંદર તમને ખબર જ હશે કે જો લવ સ્ટોરી અંદર ગોઠવામાં ન આવે તો મૂવી એકદમ ખરાબ લાગતી હોય છે. તો તેવી જ રીતે આ મૂવીની અંદર પણ ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ એવું કરવામાં આવ્યું છે. તો વિક્રમ ઠાકોરની આ મૂવી ત્યારે સુપર ડુપર હિટ ચાલવાની છે, કારણ કે મિત્રો આ મૂવી એટલી ખતરનાક અને સુપર બનાવી છે. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે આપણે આવી મૂવીને ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. અને આ મૂવી અત્યારે સુપર ડુપર હિટ જવાની છે. આ મૂવીની કલેક્શનની વાત કરીએ તો આ મૂવી ફક્ત ને ફક્ત 2 કે 3 દિવસની અંદર જ આ મૂવી 1 કરોડથી વધારે ની અર્નિંગ કરી લીધી છે, એટલે કે પ્રોફિટ બનાવી લીધું છે. અને આ મૂવીની વાત કરીએ કે કેટલા ખર્ચે તો ફક્ત ને ફક્ત 12 થી 13 કરોડના ખર્ચે આ મૂવી તૈયાર થઈ ગયેલી છે. મિત્રો તમને ખબર જ હશે કે મૂવી બનાવવાની અંદર ખૂબ જ ખર્ચો થતો હોય છે. મૂવી એક ને 2 વર્ષે મૂવી બનતી હોય છે. તો આ મૂવીની અંદર 13 થી 14 કરોડનો ખર્ચો આવ્યો છે. મૂવીને બનાવવા માટે ઘણો બધો ખર્ચો આવ્યો છે. તેમની ટીમ વર્ક હોય છે. તો વાત કરીએ કે આ મૂવીના કેટલા વિક્રમ ઠાકોરે ચાર્જ કર્યા છે, તો હજી સુધી કોઈ એવો પ્રકારનો ન્યૂઝ બહાર પડી નથી કે કેટલો ચાર્જ કર્યો છે, તેવું હજી સુધી બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવા નવા વિડીયો આવતા રહેશે. તો હવે વાત કરીએ કે આ મૂવી આપણે કેવી રીતે જોવી અને આ મૂવી ક્યારે આપણને જોવા મળશે. તો મિત્રો તમારે યુટ્યુબની અંદર ક્યાંય સર્ચ કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો અત્યારે તમને યુટ્યુબની અંદર ફેક વિડીયો જોવા મળશે. અને ત્યારે કોઈ પણ પ્રકારની આ મૂવી રિલીઝ થઈ નથી. રિલીઝ તો થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી ઓટીટી ઉપર જાહેર કરવામાં આવી નથી, જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જ હોય તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો, પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર, અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ હશે કે ભાઈની બેને લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે
મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે, જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. અને મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો, કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ તો સાઉથ અને બોલિવૂડના એક્ટર 40-40, 50-50 કરોડ રૂપિયા લે છે, પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી, જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે, તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે. અને આ મૂવી ત્યારે ફ્લોપ થવાય ન જોઈએ, કારણ કે મિત્રો આપણા ગુજરાતનું એક ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોરે જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવે હાવ ઠપ થઈ ગઈ હતી, ત્યારે વિક્રમ ઠાકોરે આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે, તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી, કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે, ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ, એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું, ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે, કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે. અને તેમની બંનેની મૂવી જે પણ આવે છે તે ખૂબ જ સારી આવે છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે ભાઈની બહેન લાડકી જે મૂવી રિલીઝ થઈ છે, ત્યારે મમતા સોનીની પ્રતિકાર એક મૂવી પણ રિલીઝ થઈ ગઈ છે, તે પણ સારી ચાલે છે. પરંતુ આપણે મૂવી વિશે અત્યારે કઈ વધારે ચર્ચા નહીં કરીએ, પરંતુ અત્યારે ઘણા લોકો ફેન્સ લોકો એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર જોડે ખૂબ જ સારું કામ કરેલા, એવા કિરદાર નિભાવેલા, ત્યારે લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે તેમને આવવું જોઈએ, શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરંતુ તેમ છતાં જે મમતા સોની છે તેમણે કોઈ પણ જગ્યાએ નથી તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ નથી આપી, તો મિત્રો આ ખરેખર દુઃખદ કહેવાય. કારણ કે મિત્રો તેમને એવું ન કરવું જોઈએ. જો તેમની વચ્ચે કોઈ નિજી ઝઘડો હોય તો તેમને એ બધું ભૂલી અને એમની માતૃશ્રીને તો શ્રદ્ધાંજલિ આપવી જ પડે. જો વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયેલો હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયેલો હોય, મૂવી બાબતે હોય કે ગમે બાબતે હોય, પરંતુ આપણે એના વચ્ચે કશું કહેતા નથી, પરંતુ જો એમને આવું ન કરવું જોઈએ. અને આ મારું તો એવું મંતવ્ય છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તમારો આ વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ મૂવીની વાત કરી લે તો આ મૂવી આપણને હવે ક્યાં જોવા મળશે? તો મિત્રો આ મૂવીની અંદર વિક્રમ ઠાકોરે ખૂબ જ સારો કિરદાર નિભાવેલો છે. આ મૂવીની અંદર જ્યારે એક ભાઈની બેની લાડકી નામ આપવામાં આવ્યું છે, તો વિક્રમ ઠાકોરની જે બહેન હોય છે તેમના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ અંદર મૂવીની અંદર એક સ્ટન્ટિંગ એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અંદર એક નાગ દેવતા હોય છે, તેમને વિક્રમ ઠાકોર ખૂબ જ પૂજતા હોય છે. ત્યારે જ્યારે તેમને એક છોકરી હોય છે તેમના જોડે વિક્રમ ઠાકોરને પ્રેમ થઈ જતો હોય છે, ત્યારે વિક્રમભાઈ એ પ્રેમને નિભાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક તેમની બહેન, વિક્રમભાઈની બહેન હોય છે, તે ભાઈની બેની લાડકી હોય છે, પરંતુ જ્યારે તેને સાસરીએ વિદાય કરવાની હોય છે ત્યારે વિક્રમભાઈ ખૂબ જ રોતા હોય છે. ને મૂવી એટલી સુપર ડુપર હિટ છે, તમે એકવાર થિયેટરની અંદર જઈને જોજો. કારણ કે મિત્રો જે મૂવી આપણને મોબાઈલમાં જોવા મળે છે તે કરતા જો સારી જોવા મળતી હોય તો આપણા થિયેટરની અંદર જોવાનો આખો મૂવીનો મજા અલગ હોય છે. ને આપણે તમને ખબર કહી દઉં કે વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીનું પ્રમોશન કરવા માટે 3 થી 4 થિયેટરની અંદર ખુદ ગયા છે અને આ મૂવીને રિલીઝ કરાવી છે. ત્યારે મિત્રો આ મૂવી જ્યારે રિલીઝ થઈ છે ત્યારે જ્યારે રિલીઝ થવાના હતા તેના 2 દિવસ પહેલા લક્ષ્મીબાઈ એટલે કે વિક્રમ ઠાકોરની માતૃશ્રીનું અવસાન થયું હતું. ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ દુઃખી લાગતા હતા, કારણ કે મિત્રો આપણને જે મમતા એટલે કે આપણને જ્યારે જન્મ આપ્યો હોય તે જ્યારે આવી રીતે અવસાન પામે ત્યારે તેનું દુઃખ તો સૌને હોતું જ હોય છે. જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જ હોય તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો, પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો, કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર, અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ હશે કે ભાઈની બેની લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે, જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો, કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ તો સાઉથ અને
બોલિવૂડના એક્ટર 40-40, 50-50 કરોડ રૂપિયા લે છે, પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી. જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે, તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે અને આ મૂવી અત્યારે ફ્લોપ થવાય ન જોઈએ, કારણ કે મિત્રો આપણા ગુજરાતનું એક ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોરે જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવે હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે, તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે, ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું, ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે, કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે. અને તેમની બંનેની મૂવી જે પણ આવે છે તે ખૂબ જ સારી આવે છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે ભાઈની બહેન લાડકી જે મૂવી રિલીઝ થઈ છે ત્યારે મમતા સોનીની પ્રતિકાર એક મૂવી પણ રિલીઝ થઈ ગઈ છે, તે પણ સારી ચાલે છે. પરંતુ આપણે મૂવી વિશે અત્યારે કઈ વધારે ચર્ચા નહીં કરીએ, પરંતુ અત્યારે ઘણા લોકો ફેન્સ લોકો એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર જોડે ખૂબ જ સારું કામ કરેલા, એવા કિરદાર નિભાવેલા, ત્યારે લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે તેમને આવવું જોઈએ, શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરંતુ તેમ છતાં જે મમતા સોની છે તેમણે કોઈ પણ જગ્યાએ નથી તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ નથી આપી, તો મિત્રો આ ખરેખર દુઃખ જ કહેવાય. કારણ કે મિત્રો તેમને એવું ન કરવું જોઈએ. જો તેમની વચ્ચે કોઈ નિજી ઝઘડો હોય તો તેમને એ બધું ભૂલી અને એમની માતૃશ્રીને તો શ્રદ્ધાંજલિ આપવી જ પડે. જો વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયેલો હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયેલો હોય, મૂવી બાબતે હોય કે ગમે એ બાબતે હોય, પરંતુ આપણે એના વચ્ચે કશું કહેતા નથી, પરંતુ જો એમને આવું ન કરવું જોઈએ. અને આ મારું તો એવું મંતવ્ય છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તમારો આ વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ મૂવીની વાત કરી લે તો આ મૂવી આપણને હવે ક્યાં જોવા મળશે? તો મિત્રો આ મૂવીની અંદર વિક્રમ ઠાકોરે ખૂબ જ સારો કિરદાર નિભાવેલો છે. આ મૂવીની અંદર જ્યારે એક ભાઈની બેને લાડકી નામ આપવામાં આવ્યું છે, તો વિક્રમ ઠાકોરની જે બહેન હોય છે તેમના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ અંદર મૂવીની અંદર એક સ્ટન્ટિંગ એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અંદર એક નાગ દેવતા હોય છે, તેમને વિક્રમ ઠાકોર ખૂબ જ પૂજતા હોય છે. ત્યારે જ્યારે તેમને એક છોકરી હોય છે તેમના જોડે વિક્રમ ઠાકોરને પ્રેમ થઈ જતો હોય છે, ત્યારે વિક્રમભાઈ એ પ્રેમને નિભાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક તેમની બહેન વિક્રમભાઈની બહેન હોય છે, તે ભાઈની બેને લાડકી હોય છે, પરંતુ જ્યારે તેને સાસરીએ વિદાય કરવાની હોય છે ત્યારે વિક્રમભાઈ ખૂબ જ રોતા હોય છે. ને મૂવી એટલી સુપર ડુપર હિટ છે, તમે એકવાર થિયેટરની અંદર જઈને જોજો. કારણ કે મિત્રો જે મૂવી આપણને મોબાઈલમાં જોવા મળે છે તે કરતા જો સારી જોવા મળતી હોય તો આપણા થિયેટરની અંદર જોવાનો આખો મૂવીનો મજા અલગ હોય છે. ને આપણે તમને ખબર કહી દઉં કે વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીનું પ્રમોશન કરવા માટે 3 થી 4 થિયેટરની અંદર ખુદ ગયા છે અને આ મૂવીને રિલીઝ કરાવી છે. ત્યારે મિત્રો આ મૂવી જ્યારે રિલીઝ થઈ છે ત્યારે જ્યારે રિલીઝ થવાના હતા તેના 2 દિવસ પહેલા લક્ષ્મીબાઈ એટલે કે વિક્રમ ઠાકોરની માતૃશ્રીનું અવસાન થયું હતું. ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ દુઃખી લાગતા હતા, કારણ કે મિત્રો આપણને જે મમતા એટલે કે આપણને જ્યારે જન્મ આપ્યો હોય તે જ્યારે આવી રીતે અવસાન પામે ત્યારે તેનું દુઃખ તો સૌને હોતું જ હોય છે. જેના કારણે આજે તમને આ મૂવી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં. એટલા માટે તમારે કોઈ પણ જગ્યાએ સર્ચ કરીને જોવાની જરૂર નથી. જો તમારે મૂવીને જોવી જ હોય તો હાલ તમે થિયેટરની અંદર જઈ અને આ મૂવી જોઈ શકો છો, પરંતુ તમે કોઈ પણ યુટ્યુબની અંદર જોઈ શકતા નથી. પરંતુ તમે થિયેટર પ્રિન્ટ જોઈ શકો છો કે જે કોઈ અહીંયા ગયા હોય અને તેમણે વિડીયો ઉતાર્યો હોય તો એવા મૂવી તમે જોઈ શકો છો. બાકી કોઈ લાઈવ મૂવી તમને કહે કે હું તમને બતાવું તો એકદમ ફેક હોય છે અને મૂવી ન હોય. તો વાત કરીએ કે વિક્રમ ઠાકોર, અત્યારે વિક્રમ ઠાકોર ઉપર સૌથી મોટા ચર્ચા થાય તો તમને ખબર જ છે કે ભાઈની બેન લાડકી મૂવી ખૂબ જ સુંદર અને મજાની છે. એની પહેલા વિક્રમ ઠાકોરની મૂવી આવી હતી ખેડૂત એક રક્ષક. ખેડૂત એક રક્ષક મૂવી ખૂબ જ સુપર ડુપર હિટ ગઈ હતી. તેણે મૂવી 80 થી 90 કરોડનું પ્રોફિટ બનાવી દીધું છે, જે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જાહેર કરવામાં આવી ગયું છે. મિત્રો તમને ખબર છે કે તેની અંદરથી વિક્રમ ઠાકોરે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો, કે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ જોવા જઈએ સાઉથ અને
બોલિવૂડના એક્ટર 40-40, 50-50 કરોડ રૂપિયા લે છે, પરંતુ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી એવડી મોટી નથી. જેના કારણે અત્યારે વિક્રમ ઠાકોર જે હોય છે તેમ છતાં આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે ખેડૂત એક રક્ષક અને બીજી મૂવીને ઘણી બધી સુપર ડુપર હિટ બનાવી છે, તેવી રીતે આ મૂવી પણ સુપર ડુપર હિટ જવાની છે અને આ મૂવી ત્યારે ફ્લોપ થવાય ન જોઈએ. કારણ કે મિત્રો આપણા ગુજરાતનું એક ઘરેણું કહેવાય. વિક્રમ ઠાકોર જ્યારે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હાવે હાવ ઠપ થઈ ગઈ હતી ત્યારે વિક્રમ ઠાકોરે આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવાનું કામ કર્યું છે, તો વિક્રમ ઠાકોરની મૂવીને સપોર્ટ કરવો જોઈએ. અને વાત કરી લઈએ કે બીજી કે જ્યારે આપણા વિક્રમભાઈ ઠાકોર હોય છે તેમણે ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની મૂવીઓ બનાવી છે. ત્યારે અત્યારે એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે કે વિક્રમ ઠાકોરની મોમ એટલે કે તેમના લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે પણ વિક્રમ ઠાકોર ખૂબ જ ઉદાસ જોવા મળ્યા હતા. અને ત્યારે જો સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો તો મમતા સોની ઉપર આવ્યો છે. કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે મમતા સોની જે મૂવીની અંદર વધારે વિક્રમ ઠાકોર જોડે કામ કર્યું હોય તો તે મમતા સોની અને વિક્રમ ઠાકોરની ખૂબ જ સુપર ડુપર જોડી છે. અને તેમની બંનેની મૂવી જે પણ આવે છે તે ખૂબ જ સારી આવે છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે ભાઈની બહેન લાડકી જે મૂવી રિલીઝ થઈ છે ત્યારે મમતા સોનીની પ્રતિકાર એક મૂવી પણ રિલીઝ થઈ ગઈ છે. તે પણ સારી ચાલે છે, પરંતુ આપણે એ મૂવી વિશે અત્યારે કઈ વધારે ચર્ચા નહીં કરીએ. પરંતુ અત્યારે ઘણા લોકો ફેન્સ લોકો એમ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર જોડે ખૂબ જ સારું કામ કરેલા એવા કિરદાર નિભાવેલા ત્યારે લક્ષ્મીબાઈનું નિધન થયું હતું ત્યારે તેમને આવવું જોઈએ, શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરંતુ તેમ છતાં જે મમતા સોની છે તેમણે કોઈ પણ જગ્યાએ નથી તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર શ્રદ્ધાંજલિ નથી આપી. તો મિત્રો આ ખરેખર દુઃખદ કહેવાય. કારણ કે મિત્રો તેમની એવું ન કરવું જોઈએ. જો તેમની વચ્ચે કોઈ નિજી ઝઘડો હોય તો તેમને એ બધું ભૂલી અને એમની માતૃશ્રીને તો શ્રદ્ધાંજલિ આપવી જ પડે. જો વિક્રમ ઠાકોર અને મમતા સોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયેલો હોય કે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયેલો હોય મૂવી બાબતે હોય કે ગમે બાબતે હોય, પરંતુ આપણે એના વચ્ચે કશું કહેતા નથી. પરંતુ જો એમને આવું ન કરવું જોઈએ અને આ મારું તો એવું મંતવ્ય છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તમારો આ વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આ મૂવીની વાત કરી લઈએ તો આ મૂવી આપણને હવે ક્યાં જોવા મળશે? તો મિત્રો આ મૂવીની અંદર વિક્રમ ઠાકોરે ખૂબ જ સારો કિરદાર નિભાવેલો છે. આ મૂવીની અંદર જ્યારે એક ભાઈની બેને લાડકી નામ આપવામાં આવ્યું છે તો વિક્રમ ઠાકોરની જે બહેન હોય છે તેમના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ અંદર મૂવીની અંદર એક સ્ટન્ટિંગ એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય. કારણ કે મિત્રો અંદર એક નાગ દેવતા હોય છે તેમને વિક્રમ ઠાકોર ખૂબ જ પૂજતા હોય છે. ત્યારે જ્યારે તેમને એક છોકરી હોય છે તેમના જોડે વિક્રમ ઠાકોરને પ્રેમ થઈ જતો હોય છે, ત્યારે વિક્રમભાઈ એ પ્રેમને નિભાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એક તેમની બહેન વિક્રમભાઈની બહેન હોય છે તે ભાઈની બેને લાડકી હોય છે, પરંતુ જ્યારે તેને સાસરી વિદાય કરવાની હોય છે ત્યારે વિક્રમભાઈ ખૂબ જ રોતા હોય છે. ને મૂવી એટલી સુપર ડુપર હિટ છે, તમે એકવાર થિયેટરની અંદર જઈને જોજો. કારણ કે મિત્રો જે મૂવી આપણને મોબાઈલમાં જોવા મળે છે તે કરતા જો સારી જોવા મળતી હોય તો આપણા થિયેટરની અંદર જોવાનો આખો મૂવીનો મજા અલગ હોય છે. ને આપણે તમને ખબર કહી દઉં કે વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીનું પ્રમોશન કરવા માટે 3 થી 4 થિયેટરની અંદર ખુદ ગયા છે અને આ મૂવીને રિલીઝ કરાવી છે. ત્યારે મિત્રો આ મૂવી જ્યારે રિલીઝ થઈ છે ત્યારે જ્યારે રિલીઝ થવાના હતા તેના 2 દિવસ પહેલા લક્ષ્મીબાઈ એટલે કે વિક્રમ ઠાકોરની માતૃશ્રીનું અવસાન થયું હતું. ત્યારે વિક્રમ ઠાકોર ખૂબ જ દુઃખી લાગતા હતા. કારણ કે મિત્રો આપણને જે મમતા એટલે કે આપણને જેણે જન્મ આપ્યો હોય તે જ્યારે આવી રીતે અવસાન પામે ત્યારે તેનું દુઃખ તો સૌને હોતું જ હોય છે. વિક્રમ ઠાકોરની આ મૂવી અત્યારે ખૂબ જ સુપર ડુપર હિટ ચાલી રહી છે અને અત્યારે તો ખૂબ જ સારી ચાલી રહી છે. પછી આગળના સમયની અંદર શું થાય તો આપણને ખબર નથી, પરંતુ અત્યારે તો ખૂબ જ સારી ચાલી રહી છે. વિક્રમ ઠાકોરની આ મૂવી વિશે તો અત્યારે ખૂબ જ ઘણી બધી ચર્ચા ચાલી રહી છે અને ઘણા બધા લોકો અત્યારે આ મૂવી વિશે અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીને પોતાના કામ કરી રહ્યા છે. પરંતુ અત્યારે ઘણા બધા
નવા નવા સોશિયલ મેસેજ પણ આવી રહ્યા છે કે આમ છે તેમ છે કે આવું થાય કે ન થાય. તો તમારું આ વિશે શું કેવું છે કે જણાવી દેવાનું છે ને બાકી વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ મૂવી વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવી દેજો ને આવી ઘણા બધા નવા નવા વિડીયો બનતા રહેશે અને વિક્રમ ઠાકોરની આ મૂવી તો અત્યારે સુપર ડુપર હિટ ચાલી રહી છે પરંતુ તેની સાથે સાથે એક મોટા સમાચાર સામે આવે છે કે વિક્રમ ઠાકોરની માનું નિધન થયું હતું ત્યારે મમતા સોની શા માટે નતા આવ્યા એ પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે અને વિડીયો તમે જોઈ શકો છો કે કેવી રીતે ફોટો તમે જોઈ શકો છો જ્યારે તે પ્રમોશન કરવા જાય છે ત્યારે પણ ઘણા બધા એવા ઇસ્યુઝ બનેલા હોય છે ને આ મૂવી તો તમને કેવી લાગી હોય છે તો કોમેન્ટમાં જણાવી દેજો અને આ મૂવી તો ઘણા બધા પ્રોડ્યુસરને પણ ગમી છે એની ઘણી સુપર ડુપર હિટ ચાલતી આ મૂવી અત્યારે આખા ગુજરાતની અંદર બૂમ પડાવી રહી છે કારણ કે મિત્રો મૂવી એટલી ખતરનાક અને સુપર ડુપર હિટ છે કારણ કે મિત્રો મૂવીની વાત કરીએ તો અત્યારે આ મૂવી સુપર ડુપર એ માટે ચાલી રહી છે કારણ કે મિત્રો મૂવીની અંદર ઘણા બધા ઇસ્યુઝ આવતા હોય છે પરંતુ આ મૂવી એટલે સુપર ડુપર છે કારણ કે મિત્રો મૂવીની અંદર વિક્રમ ઠાકોરે કામ એટલું સુંદર મજાનું કરેલું છે અને વિક્રમ ઠાકોરની આ મૂવી સુપર જવાની છે કારણ કે મિત્રો મૂવીની અંદર પોતે એટલો સુંદર મજાનો કેરેક્ટર નિભાવેલો છે કે એની કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ આપણા ગુજરાતના આવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મૂવી તો આપણે ખરેખર જોવી જોઈએ કારણ કે મિત્રો મૂવીની અંદર ઘણા બધા એવા પ્રોડ્યુસરનું કામ કરેલું છે અને ખાસ આપણા લોકલાડીના ગુજરાતના કોમેડી કિંગ એવા જીતુ પંડ્યાએ પણ આની અંદર કામ કરેલું છે અને ખૂબ જ સારી ડુપર 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 સુપર ડુપર ડુપર ફુપર ફુપર જે તમે કેવું હોય એ બધું આ મૂવીની અંદર આવી જશે કારણ કે મિત્રો મૂવી એટલી સુપર 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 ને સુપર જ છે શું તમારે આ મૂવી જોવી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી જ પડશે ને સબસ્ક્રાઇબ નહીં કરો તો મિત્રો કેવી રીતે ચાલશે તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો ને મૂવીને શેર કરી નાખવાનું શેર તો તમારે કરવી હોય તો કરજો બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમે જોઈ શકો છો મૂવી એટલી સુંદર છે આની અંદર એક વિલન હોય છે વિલન વિક્રમ ઠાકોરના માથા ઉપર મોટો ઘા મારી દેતો હોય છે જેના કારણે વિક્રમ ઠાકોર હોય છે તે કોમાની અંદર ચાલ્યા જાય છે જ્યારે વિક્રમ ઠાકોર કોમાની અંદર જાય છે ત્યારે વિક્રમ ઠાકોરને કશું યાદ હોતું નથી તે એવી રીતે પડેલા હોય છે ત્યારે કોઈ તેનું રણે ધણી થતું નથી ત્યારે જીતુ પંડ્યા એટલે કે મૂવીની અંદર એક ખેડૂતનો કિરદાર નિભાવેલો છે અને આ મૂવીની અંદર પોતે એક ખેડૂત રીતે બનીને જતા હોય છે ત્યારે વિક્રમ ઠાકોર તેને પડેલા જોવા અવસ્થાની અંદર પડેલા હોય છે ત્યારે તેને ઉઠાવીને વિક્રમ ઠાકોરને તે ઉપાડીને લઈ જતા હોય છે ત્યારે તે વિક્રમ ઠાકોરને ઉપાડીને લઈ જાય છે પોતાના ઘરની અંદર લાવે છે અને ઘરની ઉપર સારવાર કરતા હોય છે અને ત્યારે વિક્રમ ઠાકોરને કશું યાદ હોતું નથી એટલે જીતુ પંડ્યા તેને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તું ક્યાંનો છે તને શું થયું છે તું શા કારણે અહીં આવી છે ત્યારે તેને કશું યાદ હોતું નથી અને વિક્રમ ઠાકોર તેને ઘણી બધી મહેનત કરતા હોય છે ત્યારે વિક્રમ ઠાકોરને કશું યાદ આવતું નથી ને ત્યારે ઘણા દિવસો વહી ગયા હોય છે અને પછી તેને એક માતાનો મઢ હોય છે એટલે કે ગોગા મહારાજની ઝૂંપડી હોય છે એટલે મંદિર હોય છે ત્યારે વિક્રમ ઠાકોર જ્યારે એ મંદિરની અંદર દર્શન કરવા જતા હોય છે ત્યારે ગોગા મહારાજ ચમત્કાર થતો હોય છે ને ત્યારે તેને યાદ આવે છે કે આ મારો પરિવાર હતો મારી બહેન છે ને મારી પાછળ મને મોટા 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 લોકોએ મને માર્યો હતો અને ગુંડા લોકોએ મારી અને મને દફનાવી દીધો હતો જેના કારણે તેને અચાનક બધું યાદ આવે છે અને તેનો બદલો લેવા માટે વિક્રમ ઠાકોર જાય છે ને પછી તો શું એ ગુંડાઓને મારે છે શું મારે છે જેને તો આપણે કલ્પના ન પણ કરી શકીએ ને મિત્રો આ મૂવી એટલી સુંદર બનાવી છે વિક્રમભાઈને આ મહેનત માટે એક લાઈક સબસ્ક્રાઇબ તો બને ને મિત્રો આ મૂવી ખરેખર આપણે સિનેમા ઘરની અંદર જઈને જોવી જોઈએ કારણ કે મિત્રો સિનેમા ઘરની અંદર જોવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો આજના વિડીયોની અંદર ઘણા બધા આપણે વાત કરી લીધી છે તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મૂવી વિશે તમારું શું કેવું છે તમારું કોમેન્ટમાં જણાવી દેજો કેટલા લોકો આ મૂવી થિયેટરની અંદર જઈને જોવી છે તે આપણે કોમેન્ટની અંદર જણાવી દેજો જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા લોકો આપણા ગુજરાતની મૂવીની પણ જોવે છે થિયેટર અંદર જઈને તો લોકો પણ તમે જોઈ શકો છો તમારે પણ આ મૂવી જોવી હોય તો સબસ્ક્રાઇબ તો કરવો પડે ને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વગર થોડું ચાલે તો સબસ્ક્રાઇબ કરી લેજો બાકી આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે વિક્રમ ઠાકોરે કેટલી સુંદર મજાની મૂવી બનાવી છે અને આ મૂવી વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે આ મૂવી અત્યારે સુપર ડુપર હિટ જવાની છે કારણ કે મિત્રો મૂવી એટલી ખતરનાક અને સુપર બનાવેલી છે તો મિત્રો મૂવી તો સુપર ડુપર હિટ જવાની તો હોય ને હા એની અંદર કશું કહેવાનું આવે નહીં ને મિત્રો આ મૂવી એટલી સુંદર છે તો કે મિત્રો મને તો મૂવી ખૂબ જ સારી લાગી છે મેં પણ થિયેટરની અંદર જઈને જોઈ નથી મારે પણ થિયેટરની અંદર જઈને જોવી છે હવે મિત્રો વાત કરી લઈએ કે આ મૂવી અત્યારે કેટલી સુપર ડુપર હિટ જવાની છે કારણ કે મિત્રો આ મૂવી અત્યારે ખૂબ જ સુંદર ચાલી રહી છે ત્યારે મિત્રો મૂવીની બીજી વાત કરી લઈએ કે મૂવી અત્યારે વિક્રમ ઠાકોરની આ મૂવી ખૂબ જ ચાલવાની છે કારણ કે મિત્રો અત્યારે ઘણા વર્ષો અને કેટલા દિવસ પછી આપણે વિક્રમ ઠાકોરની નવી મૂવી આવી રહી છે કારણ કે મિત્રો
ખેડૂત એક રક્ષક લગભગ બે વર્ષ જેવું થઈ ગયું છે મૂવી રિલીઝ છે અને ત્યારે 2 વર્ષ પછી વિક્રમ ઠાકોરની એક નવી મૂવી આવી છે જે આપણા ગુજરાતી માટે અત્યારે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કારણ કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર આવી ઘણી એવી નાની નાની મૂવી આવતી હોય છે અને અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર વિક્રમ ઠાકોરે કીધું છે કે જે રીતે તમે અમારી મૂવી સપોર્ટ કરો છો તે ગુજરાતની તમામે તમામ મૂવીને સપોર્ટ કરજો તો આ એક આપણા ગુજરાતીની લાગણી કહેવાય અને ગુજરાતીને આગળ લાવવાનો પ્રતિસાદ કહેવાય કારણ કે મિત્રો અત્યારે જોવા જઈએ તો મલિક અસીર અને પૂજા એવા ઘણા બધા નવા નવા કેરેક્ટરો અત્યારે ગુજરાતની અંદર આવ્યા છે અને ગુજરાતની અંદર સારું એવું પરફોર્મ કરી રહ્યા છે અને તેમની મૂવી ખૂબ જ સારી ડુપર હિટ સુપર ડુપર હિટ જાય છે અને તેમની મૂવીની અંદર ખૂબ જ સારા એવી કમાણી કરે છે તો જાણવા જઈએ તો ગુજરાતની અંદર ઘણી એવી મૂવી છે જેમણે 200 કરોડનું કલેક્શન કરેલું છે તો મિત્રો તમને કહી દઈએ કે પ્રીત પિયુને મળવા તને મળવાના ઓળતા એક રાધાને મીરા આવી આવી અનેક પ્રકારની મૂવીઓ છે તે ત્યારે ખૂબ જ સુપર ડુપર હિટ ચાલે છે અને તે મૂવી ખૂબ જ સારું કલેક્શન કર્યું છે અને તમને જણાવી દઉં કે આ મૂવી અત્યારે YouTube ની અંદર અવેલેબલ છે અને એ મૂવીની અંદર વ્યૂ કેટલા છે તમને ખબર છે 2 અને 4 કરોડ લોકોએ આપણે આ મૂવીને જોઈ છે 54 કરોડ લોકોએ આપણા ગુજરાતી મૂવી જોયેલી છે તો મિત્રો આપણા માટે ગૌરવ કહેવાય કારણ કે મિત્રો એટલી તો હિન્દી અમુક સાઉથ મૂવી પણ ન ચાલે એટલી આપણા ગુજરાતની મૂવીઓ ચાલેલી છે તો આમ કહેવા જઈએ તો આપણે ગુજરાતની સારી મૂવીઓ ચાલી ગઈ છે પરંતુ ઘણી એવી મૂવીઓ છે જે વાયરલ અને થોડી ફ્લોપ થતી હોય છે તો મિત્રો આવી રીતે આપણે ગુજરાતની મૂવીને સપોર્ટ કરવી જોઈએ ભાઈને બની લાડકી મૂવી ખૂબ જ સુંદર મૂવી છે તેની અંદર ભાઈ અને બહેનનો પ્રેમ અત્યારે સાચવીને કેવી રીતે રાખે છે વિક્રમ ઠાકોર કેવી રીતે બધું મેનેજમેન્ટ કરે છે અને કેવી રીતે વિક્રમ ઠાકોર આ મૂવીની અંદર કિરદાર નિભાવે છે ખૂબ જ સારી મૂવી છે તેમની અંદર બનાવેલા પાત્રો ગુજરાતી ફિલ્મ છે અને ખૂબ જ સારી ફિલ્મ છે વિક્રમ ઠાકોરની આ મૂવી તમને કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેટલા લોકો થિયેટરમાં જઈને મૂવી જોયેલી છે એ પણ કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આવી મૂવી આપણા માટે અત્યારે ગુજરાતી માટે ખૂબ જ સારું કહેવાય કારણ કે મિત્રો આવી ઘણી બધી મૂવીઓ હોય છે પરંતુ આવી મૂવી અત્યારે ખૂબ જ સારી રીતે અત્યારે ભાઈને બેની લાડકી અત્યારે રિલીઝ થઈ ગઈ છે અને આ મૂવીની અંદર એક ભાઈ હોય છે જે વિક્રમ ઠાકોર અને બંને લોકો જતા હોય છે ત્યારે તેમની અંદર ઘણા બધો ઝઘડો થઈ જતો હોય છે અને મૂવીની અંદર લવ સ્ટોરી પણ છે થોડુંક રોમેન્ટિક સીન પણ છે ભાઈની બેની લાડકીનું કોમેડી પણ છે જો મિત્રો કોઈ પણ મૂવી હોય એની અંદર કોમેડી ન આવે તો કોમેડી વગર તો મૂવી આપણે સુપર ડુપર હિટ જાય જ નહીં કારણ કે મિત્રો તમને ખબર જ છે કોમેડી વગર અત્યારે કશું નથી તો મિત્રો કોમેડી પણ અંદર ભરી અને નાખેલી છે અને મિત્રો આ મૂવી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો બાકી વિડીયોને લાઈક કરી નાખવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ તો મિત્રો યાર કેમ ભૂલી જાઓ છો ઘડી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલવાનું હોય બાકી આ મૂવી અત્યારે ખૂબ જ સારી ચાલવાની છે મૂવી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બાકી મૂવીની બીજી વાત કરીએ તો આ મૂવી અત્યારે વિક્રમ ઠાકોરના પ્રોડ્યુસર એ હમણે ખૂબ જ જીતુ પાડિયા પણ અંદર જોવા મળશે તમને તેમની અંદર નવા આપણે તમે જોઈ શકો છો ફોટોની અંદર 3-4 એવા નવા કિરદાર આવેલા છે અને નવા લોકો એને આ મૂવી અંદર જોડાવેલા છે અંદર જે વિલન છે તે પણ થોડો અલગ પ્રકારનો છે કે મિત્રો તમે બીજા મૂવીની અંદર નહીં જોયો હોય એવો અલગ પ્રકારનો અત્યારે કિરદાર એટલે કે અલગ પ્રકારનો એક આવી ગયો છે અને ગુજરાતની અંદર આવી નવી મૂવીઓ આવતી રહેશે તો મિત્રો આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ ચાલવાની છે અને મિત્રો ભાઈને બેની લાડકી મૂવી અત્યારે ખૂબ જ સારી ચાલવાની છે અને અત્યારે 2-3 થિયેટરની અંદર રિલીઝ પણ કરી દેવામાં આવી છે અને આ મૂવી અંદર ભારે લોકો હાઉસફુલ કહેવા જઈએ તો થિયેટર ફૂલ થઈ ગયું તો એવા અત્યારે આપણે સમાચાર સામે આવ્યા છે તમારું આ મૂવી વિશે શું કેવું છે કોમેન્ટમાં જણાવી દેજો બાકી આ વિડીયોને એક લાઈક કરી નાખવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાકી તમે જોઈ શકો છો કે મૂવી કેટલી સુપર ડુપર હિટ જાય છે આ આપણે વિડીયો 2 થી 3 કલાક 1 કલાકનો વિડીયો લગભગ થઈ જવાનો છે તો મિત્રો વિડીયો આટલા સુધી લોકો જોઈ રહ્યા છે તો તમારા બધાનો દિલથી આભાર કારણ કે મિત્રો તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ખૂબ જ સારો વિડીયો છે વિક્રમ ઠાકોરની આ મૂવી અત્યારે ખૂબ જ સુપર ડુપર હિટ ચાલી રહી છે અને અત્યારે તો ખૂબ જ સારી ચાલી રહી છે પછી આગળના સમયની અંદર શું થાય તો આપણને ખબર નથી પરંતુ અત્યારે તો ખૂબ જ સારી ચાલી રહી છે વિક્રમ ઠાકોરની આ મૂવી વિશે તો અત્યારે ખૂબ જ ઘણી બધી ચર્ચા ચાલી રહી છે અને ઘણા બધા લોકો અત્યારે આ મૂવી વિશે અલગ પ્રકારના વિડીયો બનાવીને પોતાના કામ કરી રહ્યા છે પરંતુ અત્યારે ઘણા બધા નવા સોશિયલ મેસેજ પણ આવી રહ્યા છે કે આમ છે તેમ છે કે આવું થાય કે ન થાય તો તમારું આ વિશે શું કેવું છે કે જણાવી દેવાનું છે ને બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ મૂવી વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવી દેજો અને આવી ઘણા બધા નવા વિડીયો
બનતા રહેશે. અને વિક્રમ ઠાકોરની આ મૂવી તો અત્યારે સુપર ડુપર હિટ ચાલી રહી છે, પરંતુ તેની સાથે સાથે એક મોટા સમાચાર સામે આવે છે કે વિક્રમ ઠાકોરની માનું નિધન થયું હતું ત્યારે મમતા સોની શા માટે નતા આવ્યા એ પણ ઘણા બધા લોકો કહી રહ્યા છે. અને વિડીયો તમે જોઈ શકો છો કે કેવી રીતે ફોટો તમે જોઈ શકો છો, જ્યારે તે પ્રમોશન કરવા જાય છે ત્યારે પણ ઘણા બધા એવા ઇસ્યુઝ બનેલા હોય છે. ને આ મૂવી તો તમને કેવી લાગી હોય છે તો કોમેન્ટમાં જણાવી દેજો. અને આ મૂવી તો ઘણા બધા પ્રોડ્યુસરને પણ ગમી છે. એની ઘણી સુપર ડુપર હિટ ચાલતી આ મૂવી અત્યારે આખા ગુજરાતની અંદર બૂમ પડાવી રહી છે, કારણ કે મિત્રો મૂવી એટલી ખતરનાક અને સુપર ડુપર હિટ છે. કારણ કે મિત્રો મૂવીની વાત કરીએ તો અત્યારે આ મૂવી સુપર ડુપર એ માટે ચાલી રહી છે કારણ કે મિત્રો મૂવીની અંદર ઘણા બધા ઇસ્યુઝ આવતા હોય છે, પરંતુ આ મૂવી એટલે સુપર ડુપર છે. કારણ કે મિત્રો મૂવીની અંદર વિક્રમ ઠાકોરે કામ એટલું સુંદર મજાનું કરેલું છે અને વિક્રમ ઠાકોરની આ મૂવી સુપર જવાની છે. કારણ કે મિત્રો મૂવીની અંદર પોતે એટલો સુંદર મજાનો કેરેક્ટર નિભાવેલો છે કે એની કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ. આપણા ગુજરાતના આવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મૂવી તો આપણે ખરેખર જોવી જોઈએ. કારણ કે મિત્રો મૂવીની અંદર ઘણા બધા એવા પ્રોડ્યુસરનું કામ કરેલું છે. અને ખાસ આપણા લોકલાડીલા ગુજરાતના કોમેડી કિંગ એવા જીતુ પંડ્યાએ પણ આની અંદર કામ કરેલું છે. અને ખૂબ જ સારી ડુપર 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 સુપર ડુપર ડુપર ફુપર ફુપર જે તમે કેવું હોય એ બધું આ મૂવીની અંદર આવી જશે. કારણ કે મિત્રો મૂવી એટલી સુપર 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 ને સુપર જ છે. શું તમારે આ મૂવી જોવી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી જ પડશે. ને સબસ્ક્રાઇબ નહીં કરો તો મિત્રો કેવી રીતે ચાલશે? તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો ને મૂવીને શેર કરી નાખવાનું. શેર તો તમારે કરવી હોય તો કરજો, બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમે જોઈ શકો છો મૂવી એટલી સુંદર છે. આની અંદર એક વિલન હોય છે. વિલન વિક્રમ ઠાકોરના માથા ઉપર મોટો ઘા મારી દેતો હોય છે, જેના કારણે વિક્રમ ઠાકોર હોય છે તે કોમાની અંદર ચાલ્યા જાય છે. જ્યારે વિક્રમ ઠાકોર કોમાની અંદર જાય છે ત્યારે વિક્રમ ઠાકોર